जय श्री कृष्ण, जय माताजी, गुड आफ्टरनून मित्रों। एनटीपीसी ने ग्रुप डी ની અંદર ભરી ભરીને ગણિતના જે છે દાખલાઓ આવે છે અને વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે, મને પર્સનલ મેસેજ પણ કરે છે કે સર દાખલાઓ કેમ કરવા, કંઈક એવું હોય તો મેં વિચાર્યું કે આના માટે હું શું મદદ કરી શકું. તો એક સરસ મજાની ટ્રીક જે છે, ખરેખર એક વાત કહું મિત્રો, ટ્રીક ક્યારેય કોઈ હોતી જ નથી, પણ તમને રહેલું જ્ઞાન, તમારી અંદર રહેલા નોલેજને તમે એમાં કેવી રીતે ઉપયોગ કરી શકો, બરાબર છે, એને તમે ટ્રીક તરીકે વાપરી શકો. એવું કંઈક આજે આપણે કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ તમને આવડતું નથી, સૂત્ર નથી આવડતા, પણ તમને સરવાળા બાદબાકી આવડે છે, તમારી અંદર પાયાનું જ્ઞાન છે. એ પાયાના જ્ઞાનનો ઉપયોગ કરી અને તમે સામે રહેલા પ્રશ્નમાં કમસે કમ કેલ્ક્યુલેશન, ઓછામાં ઓછી માથાકૂટ અને સીધા જવાબ સુધી પહોંચી જાઓ. એવું કંઈ થઈ શકે તો એવું આપણે આજે કંઈક કરવા જઈ રહ્યા છીએ. તો એકદમ સરસ રીતે શીખજો અને પૂરેપૂરું ફોકસ કરજો. દરેક દાખલાની અંદર કંઈક તમને જોવા મળશે અને કંઈક ને કંઈક આપણે જે આપણું, મારું નહીં તમારું નોલેજ છે કે જે તમે અત્યાર સુધી યુઝ નહોતા કરતા, આપણે એને એમાં ક્યાંક ટચ કરાવીએ, અડાડીએ અને શીખીએ. પેલો પ્રશ્ન જે છે એને જોઈએ એટલે ખબર પડશે કે હું શું કહેવા માગું છું, અથવા તો આપણું જ્ઞાન જે છે કેવી રીતે ઉપયોગમાં લઈએ. પેલો પ્રશ્ન આપ્યો છે, 11,000નું 4% વાર્ષિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? ઓકે, હવે જો સૂત્ર નથી આવડતું એવું હું માની લઉં, કેલ્ક્યુલેશન કેમ કરું મને નથી ખબર, પરંતુ મેં થોડા દિવસ પહેલાં, અથવા તો આપણે સાવ નાના હતા ને ત્યારે આપણને પાયાની વસ્તુઓ શીખવતા હતા. શું શીખવતા હતા કે ભાઈ તમને 10થી ભાગી શકાય, 5થી ભાગી શકાય, અને થોડા દિવસ પહેલાં મેં કીધું 11થી ભાગી શકાય. આવી કોઈ વસ્તુઓ આવડે છે, એની ચાવી આવડે છે, જે પાયાનું જ્ઞાન છે. 5મા 6ઠામાં આવડતું તો મને એ આવડે છે, બાકી મને ચક્રવૃદ્ધિ વ્યાજ આવડતું નથી. તો હું એનો ઉપયોગ આમાં કરીશ. હા, કરીશ. કેવી રીતે કરું? જુઓ કે ભાઈ 11,000 રૂપિયા છે ને, તો એનું આના અંદર ક્યાંક ઉપયોગ થયો, એનો મતલબ કે જવાબની અંદર 11 રહેલા છે. તો જે જવાબ છે એ 11ના ગુણમાંથી બનેલો છે, એટલે કે આને હું 11થી નિશેષ ભાગી શકું, એ મારો જવાબ હોય. મારે ગણતરી નથી કરવી. જે મેં કીધું ને, મને જે જ્ઞાન આવડે છે એનો મારે ઉપયોગ કરવો છે. ઓકે, તો 11થી ભાગી શકાય એની ચાવી શું હતી કે એક અંકને છોડીને તમારે સરવાળો કરતા હતા. જેમ કે હું આને છોડી દઉં તો 6 ને 9 શું થયા? તો કે 15 થયા, બરાબર છે. અને આ શું થયા? તો કે 5. 15માંથી 5 કાઢું એટલે 10 આવ્યા. તો એ 10 જે સંખ્યા છે એને હું 11થી ભાગી ના શકું. ઓકે, પછી અહીંયા લઈએ 8 ને 5, 8 ને 2 10 ને 3 13. ઓકે, 13 થયા, અહીંયા થયા 13, અને 7 ને 8, તો 7 દુ 14 ને 15, એટલે એનો ડિફરન્સ 2નો આવે છે, એને પણ હું ભાગી શકતો નથી. અહીંયા 7 ને 8 તો કે 15, અને અહીંયા 9 ને 6 તો કે 15. 15માંથી 15 વી ગયા તો કાંઈ વધ્યું નહીં. તો 11ની જે ચાવી છે એ એમ જ કહે છે કે કા અલ્ટરનેટ સંખ્યાઓનો સરવાળો કર્યો અને એ બંને વચ્ચેનું અંતર 0 હોય અથવા 11થી નિશેષ ભાગી શકાય એવું હોય, તો એ આખી સંખ્યા છે એ 11થી બનેલી છે. તો આ પ્રશ્નનો જવાબ જે છે એ આ થયો, બરાબર છે. કદાચ થશે તમને ઓલું પેલું, ભાગતા નહીં. આ તો પહેલો દાખલો છે, હજી આમાં ઘણું આવશે. ઘણી વસ્તુઓ જે છે હું તમારા સુધી ટચ કરાવીશ ને ફીલ કરાવીશ કે ના, આવું કંઈક આપણે કરી શકીએ છીએ, બરાબર. બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન એમ કહે છે, કોઈ મશીનની કિંમતમાં, અને બધા દાખલા આવેલા છે, હજી આવે છે અને તમારે પણ આવશે. કોઈ મશીનની કિંમતમાં વાર્ષિક 5%, 10% અને 15%નો ઘટાડો થાય છે. હાલ એની કિંમત 8,000 છે, તો 3 વર્ષ પછી તેની કિંમત જે છે એમાં કેટલો ઘટાડો થશે? ઓકે, આ જ પ્રશ્નને બીજી રીતે પૂછે કે એક ગામની અંદર અત્યારે 8,000 લોકો રહે છે, બરાબર. દર વર્ષે એમાંથી 5% જે છે એ પલાયન થાય છે, પછીના વર્ષે 10% અને પછી 15%. તો હવે ગામની વસ્તી કેટલી? એ જ દાખલાને પાછો એમ પૂછે, એક ગામમાં દર વર્ષે 5%, 10% અને 15% જે છે એ વસ્તીનો વધારો થાય છે, અને અત્યારે 8,000 છે, તો 3 વર્ષ પછી કેટલી? આ દાખલાને પણ આવી રીતે કરી શકાય? હા, કરી શકાય. હું તમને શીખવું મિત્રો, ઉતાવળ ન કરતા, ભાગતા નહીં, બરાબર. રકમ વાંચી. હવે આપણે જોઈએ કે એમાંથી એવું શું શોધી શકીએ કે આપણે કોઈ પણ જાતના ગણતરી વગર આ દાખલાને સોલ્વ કરી શકાય. કરી શકાય? હા, કરી શકાય. જો 5% એટલે 1/20 થયા. 1/20 એટલે કે અત્યારે 20 હોય અને ઘટાડો કીધો એટલે આગલા વર્ષે 19 થાય. એવી રીતે 10% એટલે 1/10 હોય, અત્યારે 10 હોય તો એમાં 1નો ઘટાડો થાય એટલે 9 બને. 10 હોય ને 9 બને, એનો મતલબ આપેલા જવાબમાં 9 છે. બસ 9થી જવાબ ગોતીએ, બરાબર છે. 9થી જવાબ કેવી રીતે આપે કે આપેલી સંખ્યાઓનો સરવાળો કરીએ, આખી સંખ્યાને 9થી ભાગી શકાય તો એ જવાબ હોય, બરાબર છે. 8 ને 5 તો હમણાં જ આપણે કીધું 5 ને 5 10 ને 3 13, 13 ને 14, 14 ને 4 18, આ થયા 18. 18ને 9થી ભાગી શકાય?
હા 9 દૂ 18 તમારો જવાબ મળી ગયો. મારે આ કાંઈ કરવાની જરૂર નથી. આને 9થી ના ભાગી શકાય, આને 9થી ના ભાગી શકાય, આને જોઈ લઈએ. બરાબર છે. 6 ને 3 આ 3 ગણીએ. 6 ને 3 9, 9 ને 7 16, 16ને પણ 9થી ના ભાગી શકાય. જવાબ મળી ગયો. હા મને મળી ગયો. મારે કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. ત્રીજા દાખલા ઉપર જઈએ એના પહેલાં લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, આગળ જોઈએ. રૂપિયા 2000 પર 6.5% વાર્ષિક વ્યાજે 14 ફેબ્રુઆરી 2023થી 28 એપ્રિલ 2023 સુધીનું સાદું વ્યાજ રૂપિયામાં બતાવો. બરાબર છે. હવે ભાઈ આ તો દિવસો ગણો આપણે. 14 ફેબ્રુઆરીથી લઈને 28 એપ્રિલ. મારે દિવસો ગણવા નથી. હમણાં મને યાદ આવ્યું, મારી પાસે રહેલા જ્ઞાનને હું ક્યાં વાપરું? એને હું કંઈ પડ્યું રાખવા રાખ્યું છે? આ પરીક્ષા માટે તો એ બધું મેં શીખ્યો છું, એનો ઉપયોગ હું અહીંયા કરી શકું. હા ભાઈ કર ને, તુંય કર. જો હું શું કહેવા માગું છું, આ શું લખ્યું છે? 6.5%. આ પોઈન્ટ હટાવું એટલે 65 થાય. 65 શેનાથી બને? 13 55 65. તો આપેલો જવાબ 13થી બનેલો હોય છે. કોઈ 13 દૂ 26 છે. આ 24 27 25 મારે કાંઈ જોવું નથી. મારે દાખલોય ગણવો નથી. મને આવડે છે હું ભાઈ 13થી મને આવડે છે. નાનપણમાં હું શીખ્યો 13 55 65 ઈ 65 અહીંયા કામ આવ્યા અને એનો મેં જવાબ આપી દીધો. હજી ઘણા દાખલા છે, જાતા નહીં. આગળનો પ્રશ્ન જોઈએ. કોઈ કાર્યને એ અને બી સાથે મળીને 10 દિવસે, બી અને સી સાથે મળીને 15 દિવસે, એ અને સી સાથે મળીને 18 દિવસે કરી શકતા હોય તો હવે એ, બી અને સી ત્રણેય ભેગા મળીને આ કાર્યને કેટલા દિવસે કરી શકે? આમાં પણ આપણને આવડે છે એવું કંઈક નોલેજ વાપરીએ. બરાબર છે. જુઓ જી, આ 10 દિવસે, 15 દિવસે ને 18 દિવસે બે જણા કામ કરે તો ઓછામાં ઓછા 10 દિવસ ને વધુમાં વધુ 18 દિવસ લાગે છે બે જણામાં. હવે કોઈ ત્રીજો ભળે તો તમને એવું નથી લાગતું કે 10 દિવસ કરતાં ઓછા દિવસ લાગવા જોઈએ? કારણ કે બે જણા કાર્ય કરે છે તે 10 દિવસ થાય છે, તો હવેનું કાર્ય છે 10 દિવસથી ઓછા દિવસમાં થવું જોઈએ ને. આપણે જોઈએ ઓપ્શન શું આપ્યા છે. 10 દિવસ આપ્યું છે એ હોય નહીં, 15 આપ્યું છે એ હોય નહીં, 12 આપ્યું છે એ હોય નહીં. કારણ કે ઓછામાં ઓછા 10 દિવસ તો અહીંયા બે જણાને જ લાગે છે, તો અહીંયા શું હોય? 9 દિવસ. હવે આપણે શું કરીએ? આ દાખલો ગણીએ? ના ગણીએ. સૂત્ર નથી ખબર, રીત નથી ખબર, જવાબ ખબર છે આ રીતે મળે. પરીક્ષકને ક્યાં પૂછવા બેઠો છે તે કેમ ગણ્યું? એ તો કહે છે તું સાચો જવાબ ટીક કર. આગળ જોઈએ. સંખ્યા 37ને નંબર સિસ્ટમમાંથી પ્રશ્ન કેવડો મોટો, અને આને મને આવડે છે એવા નોલેજથી શીખી છો ભાઈ. સંખ્યા 37ને 2 ભાગમાં વહેંચવામાં આવી. એક ભાગના 5 ગણા બીજા ભાગના 11 ગણા. એનો પાછો યોગ કર્યો, સરવાળો કર્યો ને તો એ 227 થયો. તો આમાં નાની સંખ્યા જે છે ને એના 9 ગણા તમે કહો. તો હવે આપણે આમાં તો શું કરવું પડે? ધારો કે નાની સંખ્યા x છે, ધારો કે મોટી સંખ્યા y છે, એના આટલા ગણા સરવાળો 227 કરીએ. એવું નહીં કરીએ. આપણને પૂછ્યું છે શું? તો નાની સંખ્યાના 9 ગણા. નાની સંખ્યાના 9 ગણા. કંઈક ક્લિક થઈ તો નાની સંખ્યા જે હશે ને એ 9ના ગણવાથી બની હશે. ઓપ્શન જોઈએ. બરાબર છે. 60 9થી ના બને, 61 ના બને, 62 ના બને, 7 9 63. આ સંખ્યા 9થી બને છે. આ બધી બકવાસને આપણે નથી લેતા. મારે જેટલી લખવામાં વાર લાગે ને એના કરતાં ઓછા સમયમાં આપણે દાખલાનો જવાબ ગોતી લીધો ભાઈ કે 63 જવાબ આવે છે ને. લાઈક કરજો, ભૂલતા નહીં. આગળ જોઈએ. એક માતા તથા તેની બેબીને બોર્નવિટા પીવરોવાળી બેબી, એક માતા તથા તેની બેબીની હાલની ઉંમરનો ગુણોત્તર 8:3 મુજબ છે. 12 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 2:1 બને છે. માતા તથા દીકરીની ઉંમરનો સરવાળો શોધો. હવે આમાંય પાછું એક માતા આટલી હશે તો દીકરી આટલી હશે, એની ઉંમરનો સરવાળો. આમાં હું શું કરીશ? મને નાનપણમાં આવડતા સરવાળા બાદબાકીનો ઉપયોગ કરીશ. મૂળ બેની ઉંમરનો આ હાલની ઉંમર જે છે એનો ગુણોત્તર શું છે? 8 અને 3. એટલે કે જે કાંઈ છે 8 ને 3 11થી બને છે ને ભાઈ. તો આગળ હું અત્યારે ઉંમર શોધું, સરવાળો કરું, એ પાછી 11થી જ બનતી હશે. તો 11થી આવે એવો જવાબ જ આપણે ન ગોતી લઈએ. બરાબર છે. લ્યો આ રહ્યો 11 ગુણ્યા 6, 11 6 66. છે કંઈ કરવાનું નથી ને કંઈ? હજી છે તમારા માટે દાખલા, જાતા નહીં. ફરી પાછા કેવડો મોટો દાખલો છે, તમે વાંચો તો ખરા.
ખબર પડશે અને એમાં કેટલા સૂત્રની જરૂર પડે ને ક્યારે જવાબ મળે, પણ એને આપણે કંઈક અલગ રીતે. એક સમલંબ ચતુર્ભુજની બે સમાંતર બાજુઓની લંબાઈ ક્રમશઃ 30 સેન્ટીમીટર તથા 18 સેન્ટીમીટર છે. બંને બાજુઓનું અંતર 24 જેટલું છે. જો આ ચતુર્ભુજનું ક્ષેત્રફળ એક ચોરસના ક્ષેત્રફળને સમાન હોય તો ચોરસની પરિમિતિ શોધો. કેવડો મોટો દાખલો છે. પહેલાં તો તમને આ ભાઈ જે છે સમલંબ ચતુર્ભુજને ઓળખવો પડે, પછી એના બાજુઓનો ઉપયોગ કરીને શું થઈ શકે એ ખબર હોવી જોઈએ, પછી એનું પાછું અંતર આપ્યું છે એ ખબર હોવી જોઈએ, પછી પાછું એમ કે એ ક્ષેત્રફળ ને ચોરસનું બે ભેગું થવું જોઈએ, ત્યારે તમને બાજુનું માપ મળે, એ બાજુનું માપ મળે તો તમે આ પરિમિતિએ પૂગો. પણ એવું નહીં ભાઈ, હું ઊભો રે નાનકડી રીત આપું, આરામથી થઈ જાય આ દાખલો 1-2 સેકન્ડમાં. કેવી રીતે? ચોરસની પરિમિતિ હોય શું તો કે ચારેય બાજુ હોય ને, બરાબર છે, કોઈ પણ બાજુ હોય ચારે એનો સરવાળો, એટલે કે 4 ગુણ્યા એક બાજુનું માપ, 4 ગુણ્યા કોઈ પણ બાજુ એક બાજુનું માપ. તો આ પેલી સંખ્યા 4થી બની હોય કે ન બની હોય? બની હોય ને. બસ આ બધાય કચરાને કાઢી નાખો, એવું જોવો 4થી બનેલી સંખ્યા કઈ. આ તો કોઈ દી હોય નહીં. 87 બરાબર છે, 75 4થી હોય નહીં. આના અડધા કરો 33 થાય, 33ના અડધા પોઈન્ટમાં આવે એ હોય નહીં. આ છે 24 × 48, 48 × 96, 24 ગુણ્યા 4. મળી ગયો જવાબ. કાંઈ કરવું પડ્યું? કેવડો મોટો પ્રશ્ન હતો, નાનકડો બની ગયો. એના પછીનો પ્રશ્ન જોઈએ. 1/5 ગુણ્યા 8, 1/8 ગુણ્યા 11, 1/11 ગુણ્યા 14, 1/14 ગુણ્યા 17. કેવડો લાંબો પ્રશ્ન છે. હું આવો ગુણાકાર કરવાનો? ના ભાઈ ના. એકડા ગણી લો, 1 2 3 ને 4, 4 એકડા છે. ઉપર લખો 4. બરાબર. પહેલો અંક શું છે છેદનો? તો કે 5. છેલ્લો અંક છેદમાં શું છે? 17. 2નો ગુણાકાર કરો, 17 × 5 = 85. બરાબર. આ તમારો જવાબ થઈ ગયું સહેલું. હવે તો લાઈક કરો, હવે તો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો સારું લાગ્યું હોય તો. બાકી તમે કંઈ પણ એવું લાગે, કન્ફ્યુઝન હોય, કોમેન્ટ કરતા રહ્યો, આપણે એમાં વિશે પણ જોઈશું. અને આવા જ વિડીયો જોવા માટે ફરીથી આ ચેનલને વિઝિટ કરશો. ત્યાં સુધી આવજો.